ધોરણ 7 વિષય ગણિતમાં આપણે આજે કેટલાક વિશિષ્ટ ત્રિકોણ છે એના વિશેનો અભ્યાસ કરીએ. બે વિશિષ્ટ ત્રિકોણ છે એ જોઈએ. આપણે આગળ શીખી જ ગયા છે આગળના લેક્ચરમાં, એમ છતાં ફરી એક વખત આપણે એનો અભ્યાસ કરી રહ્યા છે. પહેલો ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણ કહીએ. સમબાજુ ત્રિકોણ એટલે શું? તો જે ત્રિકોણની બધી જ બાજુઓ સરખી હોય તેને સમબાજુ ત્રિકોણ કહે છે. હવે આ તો આપણે શીખી જ ગયા છે આગળ. તો વિશિષ્ટ શું છે? તો વિશિષ્ટ એ છે કે આ જે સમબાજુ ત્રિકોણ હોય એના બધા જ ખૂણાઓ સરખા હોય. તો સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાઓના માપ સરખા હોય છે. આ સરખા ખૂણા છે એટલે એને સમકોણીય ત્રિકોણ તરીકે પણ ઓળખાય છે. તેથી તેને સમકોણીય ત્રિકોણ પણ કહે છે. બરાબર? દાખલા તરીકે આપણે લઈ લઈએ છીએ ત્રિકોણનું નામ આપી દઈએ છીએ. ત્રિકોણ A, B અને C. સમબાજુ ત્રિકોણ છે એટલે રેખાખંડ AB બરાબર રેખાખંડ BC બરાબર રેખાખંડ C. એટલે કે આ બાજુ આપણે શું બતાવી છે? સરખી બાજુઓ. તો સરખી બાજુઓ છે તો સમકોણીય કહેવાય. સમકોણીય એટલે એના ખૂણા પણ સરખા છે. તો ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C. અહીંયા આવશે ખૂણાઓ. હવે આપણે સમદ્વિબાજુ ત્રિકોણ જોઈએ છે. તો જે ત્રિકોણની બે બાજુઓના માપ સરખા હોય તે ત્રિકોણને સમદ્વિબાજુ દ્વિ એટલે કે બે, એટલા માટે સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. હવે સમદ્વિબાજુ ત્રિકોણ એમાં જે સામેની જે બાજુઓ જે સરખી બાજુઓ હોય એની સામેના જે ખૂણાઓ હોય એ ખૂણાઓના માપ પણ સરખા રહે છે. તો અહીં લખી શકાય કે આપણે સામેની સમદ્વિબાજુની અંદર જ છે. જે સમદ્વિબાજુ ત્રિકોણ એની અંદર સામેની અથવા એમ લખી શકીએ છીએ આપણે કે સમદ્વિબાજુ ત્રિકોણમાં
સરખી બાજુઓની સામેના ખૂણાના માપ સરખા હોય છે. અહીંયા એક આપણે સમદ્વિબાજુ ત્રિકોણ દોરી દઈએ. નામ આપીએ છીએ એને P Q R. હવે આ બે બાજુઓ સરખી છે, બરાબર? તો આ PR છે, બાજુ PR તેની સામેનો ખૂણો આ, અને બાજુ PQ તેની સામેનો ખૂણો થયો R. એ સરખા રહેશે. કઈ બાજુ ત્રિકોણ PQR માં રેખાખંડ PQ બરાબર રેખાખંડ PR. આ કોણ છે? સરખી બાજુઓ. હવે સરખી બાજુઓની સામેનો ખૂણો તો રેખાખંડ PQ ની સામેનો ખૂણો ચલો PQ ક્યાં છે? તો PQR, બરાબર? એની સામેનો ખૂણો કયો બનશે? ખૂણો R બરાબર ખૂણો R. ત્યાર પછી રેખાખંડ PR ની સામેનો ખૂણો કયો બને છે? જો PR ની સામેનો ખૂણો છે Q, ખૂણો Q. તો આ જે ખૂણો Q અને ખૂણો R છે એ બંને કેવા રહેશે? સરખા. તો ખૂણો Q બરાબર ખૂણો R, બરાબર? તો અહીંયા આપણે અત્યારે આ શું જોયું છે? બે વિશિષ્ટ ત્રિકોણ કયા કયા? સમબાજુ ત્રિકોણ અને સમદ્વિબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે કે ત્રણે ત્રણ બાજુઓના માપ સરખા હોય, ત્રણે ત્રણ બાજુઓ સરખી તો ત્રણે ત્રણ ખૂણાઓ પર સરખા, એટલે એને સમકોણીય ત્રિકોણ પણ કહેવાય છે. બીજું જોયું છે આપણે સમદ્વિબાજુ ત્રિકોણ. એક ત્રિકોણ હોય એની અંદર બે બાજુઓના માપ સરખા હોય, જે બે બાજુઓ છે એની સામે સામેના ખૂણાઓ પણ સરખા રહેશે. આ ત્રિકોણ દ્વારા આપણે અહીંયા તમને બતાવેલું છે. હવે આપણે જોઈએ છે ત્રિકોણની બે બાજુઓના માપની જે લંબાઈ છે, અથવા ત્રિકોણની બે બાજુઓની લંબાઈ છે એનો સરવાળો. ત્રિકોણની બાજુઓના માપનો સરવાળો. તો ત્રિકોણની જે ત્રણ બાજુઓ છે એનો આપણે સરવાળો જોઈએ છે કે કેવી રીતે થાય. કોઈ એક ત્રિકોણ લઈ લઈએ છે. આ એક ત્રિકોણ છે. આકૃતિ તમારે પેન્સિલ ફૂટપટ્ટીની મદદથી દોરવી. આ ત્રિકોણનું નામ આપણે આપી દઈએ છીએ x, y અને z, બરાબર? આ ત્રિકોણ x y z છે. એમાં બાજુઓ લઈએ તો એક xy, xz અને yz. તો અહીંયા શું થાય છે? તો ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના માપનો સરવાળો, યાદ રાખજો, ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે થાય છે. અહીંયા લખી દઈએ છે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે થાય છે. એટલે કે જે ત્રીજી બાજુ છે એના કરતા બીજી બે બાજુઓનો સરવાળો કરીએ તો એ વધારે થાય. અહીંયા ત્રિકોણ XYZ ની અંદર આપણે ચકાસીએ છીએ ત્રિકોણ x, y અને z. એમાં જોઈએ છે તો xy ની અંદર જો પહેલા xy અને yz લઈએ તો xy yz. તો કઈ બાકી xy અને yz લીધા તો આનો સરવાળો આ xz કરતા વધારે થશે. એટલે xz કરતા વધારે આપણે અહીંયા બતાવી દઈએ છીએ. બીજી બે બાજુઓ લઈ લઈએ yz અને zx.
yz વત્તા zx, તો yz વત્તા zx એ એનો જે સરવાળો કરે તો કોના કરતા વધારે છે તો xy કરતા, yz વત્તા zx. હવે આપણે લઈએ છે xy અને yz, xy yz આવી ગયા બરાબર. તો બીજી બે લઈએ છે xy અને xz, xy વત્તા xz. તો આ બે બંને બાજુનો સરવાળો કરીએ તો એ ત્રીજી બાજુ yz કરતા વધારે થતા હોવા જોઈએ. તો આ છે ત્રિકોણ અને એની બાજુઓનો માપનો સરવાળો. આ યાદ રાખવું પડશે તમારે. આના ઉપરથી તમારે દાખલા પણ પૂછાય. એવા પ્રકારનો જે ત્રિકોણ શક્ય બને છે કે નહીં એ પણ આપણે સ્વાધ્યાયમાં આગળ જોવાના છે. તો શું યાદ રાખવાનું છે અહીંયા? ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો. યાદ રાખજો, ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય છે. આ ત્રિકોણ તમારે દોરી અને આ નોંધ લખી દેવાની છે. અને આ વ્યાખ્યા, આ જે નોંધ લખી છે આ ખાસ તમારે યાદ રાખવાની રહેશે. આ ખાસ તમને દાખલામાં પણ પૂછાઈ શકાય છે. એના પરથી ત્રિકોણ દોરવાનો હોય, એવા ત્રિકોણ શક્ય બને છે કે નહીં એ તમને પૂછાય પરીક્ષામાં. તમને એમસીક્યુ સ્વરૂપે કે દાખલા સ્વરૂપે તમને પૂછેલું હશે કે માપ આપેલા હોય કે 3, 5 અને 4, તો એવા પ્રકારનો ત્રિકોણ શક્ય છે કે નહીં એવું તમારે દોરીને ના જાણવું હોય તો એના કરતા તમે આ રીત કરો કે બે બાજુઓના માપનો સરવાળો લેવો. બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા જો વધારે થતો હોય તો એવો ત્રિકોણ શક્ય બને છે. હવે આપણે સ્વાધ્યાય 6.4 જોઈએ છે. અને સ્વાધ્યાય 6.4 માં એમ કીધું છે કે નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે કે નહીં એ આપણે જોવાનું છે. આ બાજુઓ જોવાની અને એના ઉપરથી આ પ્રકારનો ત્રિકોણ બને કે ના બને. કયું પહેલું છે જુઓ, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. આવો ત્રિકોણ શક્ય છે કે નહીં? તો કેમની ખબર પડે કે આ ત્રિકોણ શક્ય છે કે નહીં? આપણે દોરવો પડશે? તો ના, આપણે શું કરવું પડશે? આ જે ત્રિકોણ આપેલો છે એ ત્રિકોણ જે હમણાં અગાઉ આપણે જોયું કે બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે, તો આપણે કોઈ પણ બે બાજુ લેવાની અને એનો સરવાળો કરવાનો. તો અહીંયા આ બાજુ 1, બાજુ 2 અને બાજુ 3, તો લખી દઈએ આપણે બાજુ 1 વત્તા બાજુ 2. એ મોટું થવું છે કોના કરતા? બાજુ 3 કરતા. ચલો બાજુ 1 એટલે 2, બાજુ 2 એટલે 3 અને આ બાજુ છે બાજુ ત્રીજી કઈ છે 5. તો 3 વત્તા 2 બરાબર 5. અહીંયા બરાબર આવ્યું. જો આ મોટું છે નહીં, આ બાજુ પણ 5 આવે અને આ બાજુ પણ 5 આવે. અહીંયા શું ધ્યાન રાખવાનું છે કે આ ભાગ છે એ મોટો થવો જોઈએ, પણ અહીં તો સરખો થયો. તો આવો ત્રિકોણ શક્ય છે? તો લખવાનું ના, આવો ત્રિકોણ શક્ય નથી. બરાબર, આવો ત્રિકોણ શક્ય નથી. ત્યાર પછી બીજું આપણે જોયા છે બાજુઓ. જુઓ, બાજુ નંબર 1 આપી દે છે આ, બાજુ 2 અને બાજુ 3. તો શું કરવાનું છે? બાજુ 1 વત્તા બાજુ 2 મોટા થવા જોઈએ બાજુ 3 કરતા. હવે અહીંયા બાજુ 1 એટલે 3, બાજુ 2 એટલે 6 અને બાજુ 3 એટલે કે 7. આ નિશાની હમણાં લખવાની નથી. તો શું થશે? 3 વત્તા 6 એટલે કે 9. મોટા છે કોના કરતા? 7 કરતા. તો આવો ત્રિકોણ શક્ય છે? તો હા, આવો ત્રિકોણ શક્ય છે. બરાબર. ચલો ત્રીજો દાખલો જોઈએ છે. ત્રીજા દાખલાની અંદર 3, 6 અને 9 એટલે કે બાજુ 1 વત્તા બાજુ 2 વત્તા બાજુ 3. વત્તા નહીં આવે, આ રીતે નિશાની આવશે કે બાજુ 1 અને બાજુ 2 એટલે કોઈ પણ બે બાજુઓનો સરવાળો, કોઈ પણ બે બાજુ લઈ શકાય, કોઈ પણ બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુથી વધારે થતો હોવો જોઈએ. અહીંયા જુઓ 6 વત્તા 3 અને આ બાજુ છે બાજુ 2 એટલે 6 વત્તા 3 એટલે શું થશે? 9. 9 મોટા છે 2 કરતા. પણ હજુ આગળ આપણે જોઈએ છીએ, આપણે એક જ વખત થયું છે બરાબર. બીજી બે બાજુ લઈએ છે બાજુ 2 વત્તા બાજુ 3 મોટા થવા જોઈએ કોના કરતા? બાજુ 1 કરતા. ચલો બાજુ 2 કોણ છે આપણી? તો 3. બાજુ 3 કોણ છે? તો 2.
અને બાજુ 1 કોણ છે તો 6. અહીંયા જુઓ 3 + 2 કેટલા થયા 5 અને આ બાજુ નિશાની કઈ છે આ બાજુ કેટલી આનું માપ છે 6 તો આ 5 કરતા 6 મોટા છે એટલે આ ઊંધું બની ગયું છે 5 is less than 6 તો આવું થવું જોઈએ એટલે 5 એ 6 કરતા નાના બન્યા છે આપણે શું કરવાનું છે બે બાજુઓનો જે સરવાળો છે તે ત્રીજી બાજુ કરતા વધારે થવો જોઈએ અહીંયા ત્રીજી બાજુ કરતા ઓછો થયો તો આવો ત્રિકોણ પણ શક્ય નથી તો એ લખી શકાય છે કે આવો ત્રિકોણ શક્ય નથી બરાબર તો કયો ત્રિકોણ શક્ય હોય બે બાજુઓનો માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે થતો હોય તો જ શક્ય છે એટલે એક વખત આપણે અહીંયા આવું આવી ગયું તો ફરીથી તમારે બીજા ઉદાહરણ બીજા ગણવું પડશે બે બાજુ એક લીધી બાજુ બે લીધી તો ત્રીજો લીધો બરાબર ત્યાર પછી બાજુ 2 અને 3 લીધા ત્યાર પછી બાજુ 1 અને 3 લઈને પણ આપણે ચકાસીને ખાતરી કરવાની કે આવો ત્રિકોણ શક્ય બને છે કે નહીં પણ પહેલી જ વખતે આપણે હા આવ્યું અહીંયા જો પહેલી જ વખતે ના આવ્યું એટલે શક્ય નથી એટલે આપણે એને જવા દીધું પણ અહીંયા ફરીથી આપણે ચેક કરતા આવો ત્રિકોણ શક્ય બન્યો આ જગ્યાએ પણ આપણે બાજુ 2 અને 3 ફરીથી કોણ કરી જોઈએ છે કે આ દાખલાની અંદર હવે બાજુઓ બદલી નાખી છે બાજુ 2 લઈએ અને બાજુ 3 લઈએ છે એ મોટી થઈ છે કોના કરતા બાજુ 1 કરતા ચલો બાજુ 2 કયા છે બાજુ 2 એટલે 6 બાજુ 3 એટલે અહીંયા 3 જ માપ આપેલું છે મોટા થવા જોઈએ કોના કરતા બાજુ 1 નું માપ કેટલું છે 3 હવે અહીંયા જુઓ 6 + 3 એટલે કેટલા થાય 9 મોટા છે 3 કરતા લેવો એટલે લખ્યું છે આપણે કે આવો ત્રિકોણ શક્ય છે બરાબર તો આ રીતે આપણે બે બાજુઓના માપના સરવાળા દ્વારા એ જાણી શકીએ છીએ કે ત્રિકોણ શક્ય છે કે નહીં હવે જોઈએ છે પ્રશ્ન નંબર 2 એમાં કીધું છે ત્રિકોણ PQR ના અંદરના ભાગમાં કોઈ પણ બિંદુ હોલો એટલે ત્રિકોણ લેવાનું છે એનું નામ આપવાનું PQR એના અંદરના ભાગમાં O બિંદુ લેવાનું છે અને આ બધી ચકાસણી આપણે કરવાની છે પહેલા ત્રિકોણ દોરીએ છીએ અહીંયા આપણે PQR બરાબર છે એના મધ્યમાં એટલે કે લખ્યું છે અંદરના ભાગમાં એટલે અંદરનો ભાગ આ થયો ત્યાં બિંદુ લેવાનું છે આપણે O એટલે આ ભાગ છે આપણો O હવે એમ કીધું છે કે જો OP એટલે અહીંયા આપણે OP કેવી રીતે બને તો આ રીતે OP બનશે ત્યાર પછી કીધા છે OQ તો અહીંયા આ રીતે OQ બને છે અને અહીંયા PQ તો PQ અહીંયા આપેલા છે બરાબર ત્યાર પછી OQ અને OQR કીધા છે OQ અને QR ત્યાર પછી OR કીધા છે તો OR કેવી રીતે બનશે આ રીતે અહીંયા આપણે લખી રહ્યા છે O તો ત્રિકોણ જોજો કે કેટલા બને છે જો એક ત્રિકોણ બને POQ બીજો ત્રિકોણ બનશે POR અને ત્રીજો ત્રિકોણ બનશે OQR અથવા તો QR અને O આ ત્રિકોણ બની ગયા આપણે હવે શું કીધું છે અહીંયા જો OP + OQ તો OP ક્યાં છે OP + OQ અને અહીંયા કીધું છે કે આ ત્રીજી બાજુ છે એ મોટી થવી જોઈએ એવું કીધું છે બરાબર તો હા થાય કેમ કારણ કે ત્રિકોણની પહેલું જે છે એની આમાં લખે કે OP + OQ અથવા QO મોટા થશે બંનેનો સરવાળો મોટો થશે કોના કરતા PQ કરતા કેમ તો ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય છે બરાબર એટલા માટે આ છે એટલા માટે આવું શક્ય છે ત્યાર પછી બીજું શું છે બીજામાં આપેલું છે OQ + QR મોટા છે PR કરતા ચલો અહીંયા ચકાસણી એની કરીએ OQ ક્યાં છે OQ અને QR અને ત્રીજી બાજુ કઈ છે બંનેનો સરવાળો કરો તો ત્રીજી બાજુ કઈ બને છે OQ OQ ત્યાર પછી
QR OQ QR તો અહીંયા આવશે OR એવું પણ શક્ય છે શાના લીધે આના લીધે બરાબર કે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય અને ત્રીજો ભાગ આપણને આપેલો છે OR અને એનો સરવાળો કરેલો છે OP જોડે તો આપણને મોટા અને મળે છે RP તો RP કરતા RP નો સરવાળો કેવો હશે વધારે તો OR વત્તા OP અને બંનેનો સરવાળો મોટો થશે ત્રીજી બાજુ કઈ બાકી રહેશે RP અથવા તો PR તો એ પણ સાચું બનશે કેમ આના લીધે ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા હંમેશા વધારે થાય છે તો એ મુજબ આ જે ક્વેશ્ચન નંબર 2 છે એમાં બધા જ પહેલું બીજું અને ત્રીજું ત્રણે ત્રણ લાગુ પડે છે હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ પ્રશ્ન નંબર 3 ની અંદર એક આકૃતિ આપી છે આકૃતિની અંદર નામ આપેલું શિરોબિંદુના ABC તો આ ત્રિકોણ કયો છે ત્રિકોણ ABC એની મધ્યગા લીધી છે AM મધ્યગા એટલે એક શિરોબિંદુમાંથી સામેની બાજુનું જે મધ્ય બિંદુ છે ત્યાં સુધીની જો રેખાખંડ ખેંચાય એટલે આપણે એની મધ્યગા કહે છે અહીંયા મધ્યગા છે AM તો આ સાબિત કરવાનું છે AB + BC + CA શું છે AB + BC + CA એ ત્રણે ત્રણનો સરવાળો 2am કરતા મોટો થવો જોઈએ ખાસ ધ્યાન રાખજો આની અંદર 2 થી 3 વખત આ વિડિયો તમે જોજો તો જ તમને ખ્યાલ આવશે જો આખો ત્રિકોણ છે એની મધ્યગા આપણે લીધી તો કેટલા ત્રિકોણના ભાગ બન્યા જો આ એક ત્રિકોણ બન્યો અને આ બીજો ત્રિકોણ બન્યો આ જે પહેલો ત્રિકોણ છે એનું નામ આપણે આપ્યું છે AMB ત્રિકોણ 1 કયો ત્રિકોણ છે ત્રિકોણ AMB હવે આ AMB ની અંદર આપણે જોઈએ તો બે બાજુઓ લઈએ AB અને BM તો AB + BM મોટા થશે કોના કરતા AM કરતા આ પહેલું આપણું સ્ટેટમેન્ટ છે વિકલ્પ 1 ભાગ 1 બરાબર એટલે અહીંયા 1 નંબર લખાવે હવે ત્રિકોણ 2 જોઈએ ત્રિકોણ 2 કયો છે AMC તો ત્રિકોણ 2 ત્રિકોણ AMC બરાબર હવે આ ત્રિકોણ AMC ની અંદર પણ આપણે જોઈએ તો AC + CM કરીએ AC + CM તો AC + CM એ બંનેનો સરવાળો AM કરતા મોટો થશે તો અહીંયા AM કરતા મોટો હવે આ આપણો વિકલ્પ થઈ ગયો 2 ભાગ 2 હવે આ 1 અને 2 એનો આપણે સરવાળો લઈએ તો ભાગ 1 વત્તા ભાગ 2 બંનેનો આપણે સરવાળો લઈએ તો ભાગ 1 ની અંદર જે લખેલું છે તમારે લેવાનું આપણે લેવાનું અને ભાગ 2 ની અંદર જે લખ્યું છે એ પણ આપણે લઈશું ચલો અહીંયા શું લખ્યું છે ભાગ A ની અંદર તો AB વત્તા BM હવે આ ભાગ લઈ લઈએ છે એની સાથે આ ભાગ લઈએ વત્તા AC વત્તા CM બરાબર એ મોટું છે હવે આ જો એક AM અને આ બીજા AM તો AM વત્તા AM હવે આખું જે છે ફરીથી જોઈએ છે આપણે જો AB BM BM એટલે 1 ત્યાર પછી AC અહીંયા AB જોયું ત્યાર પછી આપણે જોઈએ છે AC તો AC વત્તા CM તો આ આખું BM અને CM BM અને CM એ આખું કોણ છે તો BM અને CM એ આખું છે BC BC ની વચ્ચે જે ભાગ પાડ્યો છે ત્યારે બને છે BM અને CM તો BM અને CM બંનેને ભેગું કરી દઈએ તો બની જશે BC તો આ જગ્યાએ પણ આપણે આ જે BM છે એ BM અને આ ભાગમાં છે CM એ બંનેને ભેગા કરી દઈએ તો શું આપણી પાસે આવે છે BC તો AB વત્તા હવે BM ને CM બરાબર આપણે શું લખી દઈએ છે BC વત્તા BC વત્તા AC છે એવા જવાના છે ચલો આ એક વખત AM ને બીજી વખત AM તો એક
વત્તા 1 તો કેટલા થાય 2 તો 2am 2am જો આ જે સાબિત થઈ ગયું આપણી પાસે શું સાબિત કરવાનું હતું AB વત્તા BC વત્તા CA ત્રણ બાજુઓનો સરવાળો જે મધ્યગા છે એના કરતા વધારે થશે ફરી એક વખત આપણે જોઈ લઈએ છીએ તો અહીં આપણને ક્વેશ્ચન નંબર 3 ની અંદર ત્રિકોણ ABC અને એની એક મધ્યગા આપેલી છે નામ છે એનું AM તો એના ઉપરથી આપણે એ સાબિત કરવાનું છે કે AB વત્તા BC વત્તા CA એ ત્રણ બાજુઓ ત્યાં છે જો AB વત્તા BC વત્તા CA એ ત્રણ બાજુઓનો સરવાળો કરીએ તો એની જે મધ્યગા છે એના 2 ગણા કરીએ મધ્યગાના 2 ગણા કરીએ એના કરતા આ સરવાળો કેવો થતો હોવો જોઈએ વધારે થતો હોવો જોઈએ તો કેવી રીતે સાબિત કરાય તો જ્યારે આ મધ્યગા આપણે લીધી છે ત્યારે ત્રિકોણના 2 ભાગ પડી જાય છે ત્રિકોણ 1 અને ત્રિકોણ 2 ત્રિકોણ 1 માં આપણી પાસે છે AMB અને ત્રિકોણ 2 માં આપણી પાસે છે AMC હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે ત્રિકોણની કોઈ પણ 2 બાજુઓનો માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય એ જ અહીંયા લાગુ પાડીને અને લખી દઈએ છે કે ત્રિકોણની 2 બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતા વધારે હોય છે એના ઉપરથી આ સ્ટેટમેન્ટ છે આ જે ભાગ છે એના ઉપરથી આપણે આ ગણેલું છે બરાબર એટલે આ ખાસ આ યાદ રાખવાનું છે આપણે મેં તમને હમણાં આગળ શીખવાડ્યું ત્યારે જ કીધેલું કે આ બહુ જ કામનું છે એટલે કીધેલું કે તમે આ એ જે હતું એ જે સ્ટેટમેન્ટ વાળું આપણે ભાગ શીખ્યા એ તમે ખાસ યાદ રાખજો એટલા માટે જ કીધેલું બરાબર તો હવે જુઓ અહીંયા કોઈ આપણી પાસે કોઈ પણ મૂલ્ય નથી આપેલા જે ત્રિકોણ આપેલો છે ત્રિકોણની કોઈ પણ માપ નથી આપેલું કે 2 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર 8 સેન્ટીમીટર એવું કશું માપ નથી આપ્યું એમ છતાં આપણે આ સાબિત કરવાનું છે આવા પ્રશ્ન પરીક્ષામાં તમને પૂછાઈ શકાય એમ છે બરાબર તો ફરીથી આપણે કોઈ જોઈએ છે AB BC અને CA નો સરવાળો આના 2 ગણા કરતા વધારે થતો હોવો જોઈએ અહીં આપણે આવેલા ત્રિકોણ A અને ત્રિકોણ 2 ત્રિકોણ 1 ની અંદર AMB ત્રિકોણ 2 ની અંદર AMC AMB ની 2 બાજુ લઈ લે AB અને BM અને એની મધ્યગા લઈ લે AM ત્રિકોણ AMC ની અંદરની 2 બાજુઓ લઈ લે AC અને CM અને એની મધ્યગા લઈએ AM બરાબર છે અહીંયા AM કેમ મધ્યગા તરીકે આપણે બતાવવાનું લીધેલી છે કેમ કે અહીંયા AM સાબિત કરવાનું છે એટલા માટે તો AB BM AC CM AB BM AC CM હવે આ BM અને CM એ કોણ છે આખું શું છે BC તો BM અને CM ની જગ્યાએ આપણે લખી દઈએ છે BC તો AB BC AC એ આ ત્રણનો સરવાળો મોટો થશે કોના કરતા એની મધ્યગાના 2 ગણા કરીએ એના કરતા પણ આ ત્રિકોણની 3 બાજુઓનો સરવાળો મોટો થશે અહીંયા આપણે આ સાબિત કરેલું છે